હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? કેમ છે બધા મિત્રો? મજા મજા મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે અલ્ટ્રાવિઝન એકેડેમી પાટડી જે આપણી સ્કૂલ છે એમને લર્નિંગ સ્કૂલની અંદર કોરોના મહામારીને કારણે લર્નિંગ અભ્યાસક્રમ શરૂ કર્યો છે. મિત્રો, આ અભ્યાસક્રમ અંતર્ગત 11th સાયન્સની અંદર આપણે મેથેમેટિક્સમાં પ્રકરણ નંબર 1 સેટ્સ એટલે કે ગણ આ શરૂ કરી દીધું છે. 1.1 1.2ની પરફેક્ટ વાત તમને સમજાવી દીધી છે. હવે જ્યારે આગળની વાત કરવા જઈ રહ્યો છું ત્યારે એ પહેલાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ એક ટૉપિક શીખેલા હતા મિત્રો, ઉપગણ. મેં તમને કીધું હતું કે આ વસ્તુ હજી આપણે સમજવાની છે. ઇંગ્લિશમાં એને સબસેટ કહીએ છીએ, બરાબર છે. સંપૂર્ણપણે આપણે એ વાતને લાસ્ટ લેક્ચરમાં કીધી હતી કે મેં આરના વિશિષ્ટ ઉપગણ તરીકે અંતરાલ લીધા હતા. ત્યારે ઉપગણમાં મેં તમને એવું કીધું હતું સ્પષ્ટ શબ્દમાં કે ઉપગણની વાત અહીંયા અટકાવું છું, વધુ આગળ વાત હું પછીના લેક્ચરમાં કરવાનો છું. તો મિત્રો, ઉપગણ જે છે એને આપણે કઈ રીતે સેટ કરવાનો છે, બરાબર? કઈ રીતે એને ગોઠવવાનો છે. પહેલાં તો ઉપગણ એટલે શું? તો ગણ એના તમામે તમામ ઘટકો, તમામે તમામ સભ્યો જો ગણ બીમાં આવેલા હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય. સાંકેતિક ભાષામાં એ સબસેટ બી વડે દર્શાવાય. એના દરેક ઘટક ગણ બીમાં આવેલા હોય તો એને એ સબસેટ બી વડે દર્શાવાય છે. એ સિવાય દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય, દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય જ. આ વાત મેં તમને ખાસ યાદ રાખવાની કીધી હતી. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. આ બે વાત તમારા મગજમાં મેં ક્લિયરલી સેટ કરેલી છે, બરાબર છે? કે ઉપગણની વાત. આ સિવાય ઉપગણ શું છે વધારે ડિટેલમાં આજે આપણે સમજવાના જ છીએ. કે કોઈપણ એક ગણના સભ્યો જો બીજા ગણમાં સમાયેલા હોય, તમામે તમામ સભ્યો, એક પણ ગણ બાકી ન રહેવો જોઈએ, તો પહેલો ગણ આખે આખો બીજા ગણમાં સમાયેલો છે. આ સિવાય મેં તમને વેન આકૃતિ પણ દોરાવી હતી કે આવું પહેલાં લંબચોરસ કરી દેવાનું. લંબચોરસની અંદર આ એક ગણ એ છે કે મોટો ગણ હોય તો એને બી સુપરસેટ કહેવાય. આ એ તો આ એ સબસેટ બીની વેન આકૃતિ છે. અહીંયા સાર્વત્રિક ગણનો સંકેત કરશું, બરાબર છે? ગણ એ આખે આખો ગણ બીની અંદર સમાયેલો હોય તો જ એને એનો ઉપગણ કહેવામાં આવે છે, એને સબસેટ વડે દર્શાવાય. આ સિવાય આપણે અમુક અંતરાલોની વાત કરી હતી. અંતરાલોની વાત કરીએ તો વિવૃત અંતરાલ આ બહુ અગત્યનો ટૉપિક છે મિત્રો. વિવૃત અંતરાલને દેખાડે કેવી રીતે? એ બી, બરાબર? અને એને દેખાય કેવી રીતે? એક્સ જ્યાં એ લેસ દેન બી. પણ શરત કઈ? તો કે એ અને બી આરમાં હોવા જોઈએ, એ જે છે એ બી કરતાં નાનો હોવો જોઈએ. તો આને વિવૃત અંતરાલ કહેવાય. પછી એમાં સવૃત અંતરાલ ક્યારે આવે? તો કે શરત આની આ જ, પણ એને દર્શાવે કઈ રીતે? મોટા કૌંસમાં, બરાબર? આ સવૃત અંતરાલ અહીંયા લેસ દેન એ, લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ એક્સ, લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ બી, એક્સ જ્યાં, બરાબર? આ શરત તો કન્ટિન્યુ રહેશે. તો આટલી બધી કમ્પ્લેટ ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી છે. એ સિવાય વિવૃત, સવૃત વિવૃત અથવા તો અર્ધ સવૃત, અર્ધ વિવૃત, તમે ગમે તે નામથી એને પ્રયોજી શકો છો. ઇક્વલ્સ ટુ એકમાં આવે ને એકમાં ના આવે. સંખ્યા રેખાઓ પણ આની ચર્ચા કરી હતી. માની લો કે વિવૃત અંતરાલ દર્શાવવો છે તો આ ઋણ અનંતથી ધન અનંત આરનો જ ઉપગણ છે. આ સંખ્યા રેખા આર છે, અહીંયા એ છે, અહીંયા બી છે. આ વિવૃત અંતરાલ એટલા માટે પોલું ગોળ કર્યું છે કે એ અને બી આ અંતરાલમાં નથી, એ સિવાયની વચ્ચેની તમામ કિંમતો આ અંતરાલમાં આવેલી છે. આને આપણે વિવૃત અંતરાલ તરીકે ઓળખીએ છીએ. પછી જો એ અને બી આ અંતરાલમાં નથી, વિવૃત અંતરાલની અંદર એ અને બી હોતા નથી, પછી જો આને ઘાટું ટપકું કરી દઉં તો આ થઈ જશે સવૃત અંતરાલ. આનો મતલબ એ અને બી આ અંતરાલમાં છે અને એના વચ્ચેની તમામ સંખ્યાઓ આ અંતરાલની અંદર આવેલી છે, બરાબર? તો આટલી વસ્તુ આપણા મગજમાં ક્લિયર ગોઠવાઈ ગઈ છે અને આપણે પરફેક્ટ એને સમજેલા છીએ, બરાબર?
तो आ रिकॉल में कर्યું ગયા લેક્ચરનું। આજે હવે નવી વાત આપણે શરૂ કરવાની છે અને શું છે શાંતિથી સમજીએ, જેથી કરીને આપણને કોઈ જ તકલીફ ન પડે। મગજમાં એ ખાસ વાત રાખશું મિત્રો કે જ્યારે પણ આપણે નવું શીખવાની વાત હોય, નવું સમજતા હોય, ત્યારે એક વાત ક્લિયર કરી દેવાની કે પૂરેપૂરું ધ્યાન આની અંદર આપવું પડે। તો આજે નવી વાત આપણે આગળ વધારવાની છે। ઉપગણ શું છે એ બધી જ વાત કરી। કોઈ ગણ હોય એના ઉપગણ પણ આપણે ગોતતા શીખવાના છે। એક બે ઉદાહરણ તમને આપું। માની લ્યો આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે કે a બરાબર ab ના તમામ ઉપગણો લખો। બરાબર છે। એક્સ્ટ્રા તો ન કહી શકાય, આવો ક્યાંક ટેક્સ્ટ બુકમાં દાખલો હશે, જોશો તો એક્સરસાઇઝ 1.3માં ચોથાનો બીજો, બરાબર, એમાં ઉપગણોની યાદી જ બનાવવાની છે। તો એ બરાબર 1, 2ના તમામ ઉપગણો, ઉપગણો કોને કહેવાય? પહેલાં તો એ વસ્તુ હમણાં જ મેં તમને, જે ગણના દરેક સભ્ય બીજા ગણમાં સમાયેલા હોય તો તે ગણને બીજા ગણનો ઉપગણ કહેવામાં આવે છે। આપણે એ અને બી નામ આપ્યા છે। તો આના ઉપગણોનું લિસ્ટ બનાવીએ। તો પહેલાં તો ખાલી ગણ, દરેક ગણ લખીએ। ઉપગણો ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોય, બરાબર છે। પછી દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય એટલે એ લખી શકાય। આ સિવાય તો કે એકાકી ગણમાં એ લખી શકાય, એકાકી ગણમાં બી લખી શકાય। તો આ 4 ઉપગણો આપણને મળે છે। જોઈ લ્યો 5 a અને b। આ સિવાયના કોઈ ઉપગણ તમને એમ કહે સર એ બી લખો, પણ એ બી તો ઓલરેડી એ તરીકે મેં અહીંયા લખેલો છે। તો આ એના ઉપગણો છે। પછી એક બીજું એક્ઝામ્પલ લઉં કે a બરાબર 1, 2, 3, આ એક ચોથા પ્રશ્નનું છે, ના તમામ ઉપગણો લખો। બરાબર છે। તો અહીંયા મિત્રો ગણ એની અંદર 2 ઘટકો હતા। જો અહીંયા ગણ એની અંદર કેટલા ઘટકો હતા? 2। તો એના ઉપગણો કેટલા મળ્યા? તો કે 4। અને આવી રીતે લખી શકાય 2નો વર્ગ, બરાબર છે। હવે અહીંયા જોઈએ તો આના ઉપગણોનું લિસ્ટ બનાવવું, સબસેટ્સ આના બધા। તો એક તો ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે, એક a, પછી એક એકાકી ગણમાં 1, એકાકી ગણમાં બહુ ક્રમમાં લેવાના એટલે શું થાય કે રહી ન જાય 3। પછી બબે આ 3 એક એક ઘટકો એકાકી ગણ આવી ગયા। હવે બબે ઘટકોની વાત કરીએ। 1, 2 ગણમાં ક્રમનું મહત્વ નથી હો મિત્રો, એટલે 1, 2 લખો, પછી પાછો 2, 1 લખાય નહીં। 2, 3, 2 1 જ થાય, 1, 3 અથવા તો 3, 1। હવે કોઈ થશે તમને એમ થાય સર 1, 2, 3 તો એ અહીંયા લખેલો છે, બરાબર છે। તો હવે અહીંયા આના ઉપગણો ગણીએ જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7 ને 8। તો અહીંયા ગણ એની અંદર મારી પાસે 3 ઘટકો હતા અને ઉપગણો કેટલા મળ્યા? 8। એટલે આને આમ લખાય 2નો ઘન। હજી એક ગણનું લઈ લઉં, a બરાબર ખાલી a ના તમામ ઉપગણો મેળવો, બરાબર છે। તો એકચ્યુઅલી આ જે છે ને ક્વેશ્ચન નંબર 4 છે, બરાબર, એક્સરસાઇઝ 1.3નો। જ્યારે આપણે પૂછશું ત્યારે પાછું યાદ કરાવીશ કે આપણે ગણેલું છે। તો એના તમામ ઉપગણો મેળવો। તો આના ઉપગણો લખવું હોય તો ઉપગણો તો પહેલાં ખાલી ગણ, પછી એ પોતે, અને આખો એ જ આવશે, તો બીજું કોઈ થવાનું નથી। તો આની અંદર બીજા કોઈ ઉપગણો મળવા નથી, એ લખો એટલે તો એ આવી જ ગયો છે। તો અહીંયા એમાં ઘટકો કેટલા હતા? 1, અને ઉપગણો કેટલા મળ્યા? 2। તો નામ લખાય 2 ની 1 થાય। તો મિત્રો વ્યાપક રીતે મારે લખવું હોય, વ્યાપક રીતે જો ગણ એમાં n ઘટકો હોય તો તેના કુલ ઉપગણોની સંખ્યા
કેટલી થાય 2n આટલા ઉપગણો મળે કોઈ પણ ગણ લીધો હોય એને આટલા ઉપગણો આપણે મેળવી શકીએ સમજાય છે ઉતરે છે મગજમાં હવે આ ઉપગણો થકી એક નવી વાત આપણે આની અંદર ઇન્સ્ટોલ કરીએ એને કહેશું ઘાતગણ ઇંગ્લિશમાં એને કહેવાય પાવર સેટ નવી થિયરી સમજાવું છું ધ્યાનથી સમજશું હવે જો માની લો કે 1 2 આવું એક ઉદાહરણ લઈ લો આના બધા ઉપગણો લખવા હોય તો એક તો ખાલી ગણ આ એ બરાબર 1 પછી આ 1 અને 2 આ એના ઉપગણોથી આ 2 ઘટકો છે એટલે 4 ઉપગણો થશે અને આપણે અહીંયા દેખાડ્યું છે હવે આ બધા જ ઉપગણોને એના તમામ ઉપગણોને હવે હું એક ગણમાં મૂકી દઉં આખા ઉપગણોને એક ગણમાં મૂકી દઉં એના તમામ ઉપગણોથી બનતા ગણને આનો ઘાતગણ કહેવાય અને એને સંકેતમાં P of A વડે દર્શાવાય તો લખશું એની વ્યાખ્યા એના તમામ ઉપગણોથી બનતા ગણને એના જેટલા ઉપગણો હોય એ તમામ ઉપગણોથી બનતા ગણને એનો ઘાતગણ કહે છે સંકેતમાં પાવર સેટ ઓફ એ શું બોલશું પાવર સેટ ઓફ એ વડે દર્શાવાય બરાબર એને P of A વડે દર્શાવે મિત્રો અહીંયા એક ખાસ વાત આપણે નોંધવાની છે કે આ મેં ઉદાહરણ લખ્યું આની હવે જરૂર નથી બરાબર છે આ મેં જે તમારી સમક્ષ ઉદાહરણ લખ્યું તો આ P of A નો ઘટક થાય 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 ચારે ચાર ઘટક થાય તો P of A નો દરેક ઘટક છે ને ગણ છે એ ખાસ મગજની અંદર રાખશું P of A નો પાવર સેટ ઓફ A નો દરેક ઘટક ગણ છે બરાબર એક પ્રકારનો ગણ જ છે બરાબર એટલે આમાંય વ્યાપક રીતે કરી શકાય કે એન ઓફ A બરાબર n તો એના જે ટોટલ ઘાતગણના ઘટકો થશે એનો P of A એ પણ 2m થશે ટૂંકમાં જો n of A બરાબર n હોય તો n ઓફ પાવર સેટ ઓફ એમાં કેટલા ઘટકો થયા તો કે n ઓફ પાવર સેટ ઓફ એ કેટલા થશે એટલે કે જેટલા એના ઉપગણો એટલી એની સંખ્યા 2n તો આ રીતે ઘાતગણ મેળવી શકાય બીજું હજી આની અંદર ઉતરીએ નવી વાત કંઈક વિચારીએ તો અહીંયા છે ને આ એક છગડીયા કૌંસમાં એક જે છે ને પાવર સેટ ઓફ એનો ઘટક છે અહીંયા લખ્યું ને મેં આ જરૂર પડશે હો આગળ બહુ શાંતિથી P of A નો દરેક ઘટક ગણ છે પાવર સેટ ઓફ એનો ઘટક છે પણ અહીંયા એક જે છે એ ગણ એનો ઘટક છે અને છગડીયા કૌંસમાં એક અને એ વચ્ચે સંબંધ દર્શાવતો તો એનો ઉપગણ છે બરાબર છે એક આખો એની અંદર સમાયેલો છે એટલે ખાસ એ વાતને મગજમાં રાખશું કે અહીંયા છગડીયા કૌંસમાં એ ગણ એનો ઉપગણ છે પણ છગડીયા કૌંસમાં એ એનો ઘાતગણ છે હવે આના ઉપગણો લખો P of A ના ઉપગણો એટલે એને પાસે ઘાતગણ P of A પાવર સેટ ઓફ A આનો મતલબ આના બધા ઉપગણો લખો અહીંયા ટોટલ 4 ઘટકો છે 2 ની 4 ઘાત 16 ઉપગણો મળશે તો એમાં એક આવો આવશે ને એક છગડીયા કૌંસમાં એનો કૌંસ કારણ કે એ આનો ગણ થશે તો પાવર સેટ ઓફ તો આ જે છે એ P of A નો ઉપગણ થશે સમજાય છે એટલે આ વસ્તુ ક્લિયર મગજમાં રાખવાની છે કોઈ કન્ફ્યુઝન કરવાની નથી ફરી એક વખત સમજાવી દઉં કે અહીંયા જ્યારે પણ તમને એમ કે આવું પૂછે કે એક ખાલી જગ્યા A એક છગડીયા કૌંસમાં એક ખાલી જગ્યા A છગડીયા કૌંસમાં એક ખાલી જગ્યા P of A બરાબર આવું પૂછે તો મિત્રો એક જે છે એ આ ગણ એનો સભ્ય છે એટલે અહીંયા મારે લખવું પડશે બિલોંગ્સ ટુ છગડીયા કૌંસમાં એક એમાંથી નીકળેલો એક ગણ છે એટલે એ થશે ઉપગણ છગડીયા કૌંસમાં એ P of A નો એક ઘટક છે એટલે થશે બિલોંગ્સ ટુ
बराबर। अने पी ऑफ ए माटे सबसेट करवुं होय तो हजी एकवार एनो गण लखवो पड़े। एटले आ वस्तु खास मगजनी अंदर राखशुं जेथी करीने तकलीफ न पड़े। हवे एना पछी आवे छे सार्वत्रिक गण, युनिवर्सल सेट, सार्वत्रिक गण। तो शू है सार्वत्रिक गण एनी थोड़ी घणी चर्चा करी लई। सार्वत्रिक गण एटले जनरली एमां कोई लखाण आपणे नथी करता, पण सार्वत्रिक गणने यू वडे दर्शावीए छीए, बराबर। कैपिटल यू वडे दर्शावीए छीए खास युनिवर्सल सेट ने। अने तेना उपगणो पेला ए लखी नाखीए सार्वत्रिक गण ने तेना उपगणो एटले के खास एना घटको जे होय नवी आमां कोई विशेष आपणे चिंता के बात करवानी होती नथी। पण मित्रों एक बात मगजनी अंदर आमां ए सेट करवानी थशे के अहींया आपणी पासे जे आपणे गण लेखो सार्वत्रिक गण ए एक्जेक्ट शुं छे। मानी लो कि अविभाज्य संख्याओं, युग्म संख्याओं, अयुग्म संख्याओं आवा तमने त्रण गण आप्या तो ये बधायनो एक कॉमन प्रॉपर्टी बधायनुं पालन करतुं एवो एक मारे मोटो गण लेवो होय के एनी अंदर आ बधा गण आवे तो प्राकृतिक संख्या गण लई शकाय। तो एन लखूँ तो आ एन सार्वत्रिक गण तरीके लऊँ तो आनी अंदर जो अविभाज्य संख्या आवशे, अयुग्म संख्या आवशे अने युग्म संख्या आवशे। युग्म प्राकृतिक बधी ज प्राकृतिकनी वात छे तो एने सार्वत्रिक गण तरीके यू लऊँ। अने बीजा सादा शब्दमां कहूँ तो वस्ती गणतरीनो मारे अभ्यास करवो होय तो वस्ती गणतरीनो अभ्यासमां पुरुषोनी संख्या के स्त्रीओनी संख्या के बाळकोनी संख्या आवो अभ्यास करवो होय तो सार्वत्रिक गण तरीके शुं लख्युं कि दुनियानी बधी ज वस्तीओ एनो गण। टूंकमां सार्वत्रिक गण एटले बीजुं कशुं नथी कि जे जनरल आखुं गोठवाई जतुं। मानी लो कि तमारे एक गामनी वात करवी होय के पाटणीनी आपणे वात करीए के सुरेन्द्रनगरनी वात करीए के धांगध्रानी वात करीए के मोरबीनी वात करीए तो एने एवा एवा बधा जे सिटी छे एना सार्वत्रिक गण तरीके भारत पण लई शकाय अने गुजरात पण लई शकाय। घणा बधा आवा उदाहरण आपणे लई शकीए। आ तो सार्वत्रिक गणनी वात। तो मित्रों आटली थियरी अपना मगजनी अंदर सेट करवानी है अने समझवानी है, व्यवस्थित रीते एने आयोजनबद्ध गोठववानी है। हवे जेम जेम दाखलाओ आवता जशे एम एम थियरी पण रिकॉल थती जशे अने आगळ आगळ आपणे वधता जशुं। तो हवे हूँ 1.3 उपर तमने लई जाऊँ छूँ कि एक्सरसाइज 1.3 आपणे पहोंच्या छीए 1.3। तो एमां शुं छे के नीचेना जे विधानो छे ई उपगण अथवा तो उपगण नहीं आवा संकेतों सत्य बनावो खाली जग्या पूरो एवं आपने कीधुं छे। तो पहलो जे प्रश्न है डायरेक्ट क्वेश्चन हेडिंग तो है तो 2 3 4 खाली जग्या अपनी पास है 1 2 3 4 5। तो मित्रों अहींया 5 घटको है एटले 2⁵ आना उपगणों थशे। पण आ उपगण आनो है तो उपगण एटले शुं जे ते गणना बधा ज घटको मोटा गणमां समायेला होय तो एने एनो उपगण कहेवामां आवे छे। तो अहींया अमारी पासे 2 છે 3 છે 4 છે ત્રણેય घटक अहींया अवेलेबल है। तो एनो मतलब जे छे आ जे छे आनो उपगण है, बराबर। सबसेट वडे दर्शावे। बीजो जे प्रश्न है आपणी पासे आवो छे ABC खाली जग्या BCD। हवे जो अहींया खास तो अहींया तमे कारण साथे आ मगजनी अंदर समझवुं पड़े कि अहींया ABC है तो BC है परंतु ए नहीं ने एक घटक ना होय तो एनो उपगण ना थाय। एना तमाम सभ्यो आ शब्द खास मगज में राखजो तमाम एटले बधा ज एक पण घटक बाकी रहेवो जोईए नहीं तो एने आपणे सबसेट कहीशुं नहीं, नॉट सबसेट कारण के छे नहीं आपणी पासे, बराबर है। उतरे से मगज में। तीजो प्रश्न कंईक आ रीते तमने आप्यो छे एक्स ज्यां आपणे गुणधर्म रीते खबर है एक्स ए तमारी शाळानो धोरण 11 नो विद्यार्थी है। तमारी
एक्स ए लखशू बराबर। तमारी शाळानो धोरण 11 विद्यार्थी है, पछी खाली जग्या आपी है अने एक्स ज्यां एक्स ए तमारी शाळानो विद्यार्थी है। शुं थशे मित्रों कि धोरण 11 होय, 9 होय, 10 होय के 12 होय, अपनी स्कूल में ज्यां सुधीना धोरण होय त्यां सुधीनो होय तो ये स्पष्ट तमारी शाळानो विद्यार्थी है एटले 11मानो होय के 8मानो होय तो गणत थशे ने, ये विद्यार्थी अपनी स्कूलनो ज छे। बराबर छे। चौथा प्रश्ननी वात करीए। चौथो प्रश्न आपने आ रीते आप्यो छे, एक्स ज्यां एक्स ए समतल में वर्तुळ छे। थोड़ो मजा आवे प्रश्न है। एक्स ज्यां एक्स ए समतल में वर्तुळ छे, खाली जग्या एक्स ज्यां एनी सामे जे आपने आप्युं छे एक्स ए आज समतलनुं एक्स ए आज समतलनुं 1 एकम त्रिज्यावाळुं वर्तुळ छे। मित्रों तमे विचारो जो, चलो हालो थोड़ोक चांस आपो, तमारो जवाब तमारी रफबुक में लखी नाखजो, सबसेट के नॉट सबसेट, पछी मने कहो हमणां चेक करो। हालो एक अर्धी मिनिट आपू छुं। ख्याल आवे छे? समजाय छे? जो समतल में वर्तुळ एटले एमां एक त्रिज्यावाळा 2, 5, 25, 50, 500 बधी त्रिज्यावाळा वर्तुळ होय तो ये बधा ज वर्तुळ 1 एकम त्रिज्यावाळा वर्तुळना उपगण तो न ज होय ने, ऑब्वियस बात है ने। तो आ नॉट सबसेट आवशे, उपगण नथी। पछी पांचमું વાત करिए तो एक्स ए समतल में त्रिकोण है। एक्स ज्यां एक्स ए समतल में त्रिकोण है, खाली जग्या एक्स ज्यां ए ज रीते छे एक्स ए समतल में लंबचोरस है। आ तो चोख्खी खबर पड़े, त्रिकोण होय कोई दी लंबचोरसनो थोड़ो ने उपगण थवानो छे तो नॉट सबसेट। पछी छठी बात करिए तो छठो दाखलो आपने शुं कहे छे, एक्स ए समतल में समबाजु त्रिकोण है अने एक्स ए आज समतलनो त्रिकोण है। एक्स ए समतल में तमने खबर पड़ी जाए छे, एक लखीए एक्स ज्यां एक्स ए समतल में समबाजु त्रिकोण है। अने खाली जग्या एक्स ज्यां एक्स ए आज समतलनो त्रिकोण है। तो अहींया तो त्रणेय प्रकारना बधा प्रकारना त्रिकोण आवशे। समतलनो त्रिकोण है एटले समबाजु आवे, विषम बाजु आवे, समोदरी बाजु बधुं आवे तो समबाजु छे एनो उपगण थाय। सातमो प्रश्ननी वात करीए तो एक्स ज्यां एक्स ए युग्म प्राकृतिक संख्या है। एक्स ज्यां एक्स ए युग्म प्राकृतिक संख्या है, खाली जग्या एक्स ज्यां एक्स ए पूर्णांक है। एक्स ए पूर्णांक तो मित्रों युग्म प्राकृतिक संख्या पूर्णांक ज होय ने, तो आ तो चोख्खी खबर पड़ी गई। तो आवी रीते तमे उपगण है के नथी एवी चर्चा करी शको, समझी शको अने व्यवस्थित रीते गोठवी शको। बराबर है। आ क्वेश्चन 1 हतो। हवे आनो प्रश्न क्रमांक बीजो लईए, क्वेश्चन नंबर 2।
तो क्वेश्चन नंबर 2 में ए ज वस्तु है पण खरा खोटा है, साचू है कि खोटू है ए तमारे दर्शाववानुं है। तो पहलू जे छे आपने आवी रीते आप्युं छे ए बी सबसेट नॉट सबसेट बी सी ए नॉट सबसेट बी सी ए। आ सत्य है कि असत्य ए ज नक्की आमां तो आपणे पूरवाना हता सबसेट के नॉट सबसेट अने आमां आपेलुं छे ने नक्की करवानुं छे कि सत्य है कि असत्य। तो मित्रों एक वस्तु तमे जोई शको छो कि ए अने बी अहींया छे तो ए अहींया छे ज भले गणमां क्रमनुं महत्व नथी तो आ तो छे ज एटले आ वस्तु असत्य थई ने आनो उपगण छे ज असत्य खोटुं छे आ विधान बराबर छे। बीजू ए पछी एक्स ज्यां एक्स ए वोवेल वोवेल एटले स्वर थया ने अंग्रेजी मूळाक्षरोना स्वर छे ए ई सबसेट एक्स ज्यां एक्स ए अंग्रेजी अहीं सुधी देखाशे मूळाक्षरो ना स्वर छे। तो स्वर केटला मित्रों 5 ए ई आई ओ यू तो ए अने ई बने छे तो एमां होय तो आ सत्य विधान छे आ वात सत्य छे। त्रीजું 1 2 3 અને 1 3 5 आવું छे सत्य है ना जो ने कारण के अहींया 2 छे ज नहीं तो शुं लखशुं असत्य। चौथुं जे छे खाली हवे खास आमां मजा आवशे चौथुं जे छे गणमां ए मैं तमने समजाव्युं तो हमणां पी ऑफ ए गणमां ए सबसेट ए बी सी अने आनी हारे नारे पांचमું लखी नाखूं एटले तमने बे समजाववानी मजा आवे। गणमां ए बिलोंग्स टू ए बी सी बराबर छे। छठो तो सरळ छे एनी यार कोई लेवा देवा नथी। तो मित्रों आमांथी कयुं साचुं छे ज्यारे तमे उपगण बतावो ने त्यारे सामे पक्षे गण जोई उपगण बतावो ने कोई पण मानी लो कि ए सबसेट बी बतावવું છે तो आ ए એટલે એક ગણ છે ઘટક નથી એની અંદર ઘટકો આવેલા હોય એ એટલે પોતે શું છે ગણ છે। માની લો કે આ 2 જે છે આ ગણમાં છે તો આ જે છે એ હવે ખાસ મગજમાં એ રાખશું પી ઓફ એ નો ઉપગણય થઈ શકે અને ઘટકે થઈ શકે એ કેવી રીતે થઈ શકે એ વસ્તુ આપણે સમજવાની છે અને એમાં 1% કન્ફ્યુઝન ન થાય એટલા માટે ખાસ। तो अहींया आ गण ए जे छे ई एबीसी नो उपगण छे तो कि गण जे छे ई हमेशा उपगण ज होय तो कि आखे आखो गण आनी अंदर आना उपगणो लो आना उपगणो 3 घटको छे तो 2 ની 3 घात 8 उपगणो बनशे तो एमां एक खाली गण आवशे एक आ गण आवशे ने एक एकाकी गण आवशे तो आ वात तो सत्य थई आ वात सत्य थई पण हवे आ ए जे छे एबीसी नो घटक छे तो कि ना आ असत्य छे। तो आने सत्य बनावी हो तो आने सत्य बनावा माटे शुं जोईए मारे तो कि आ ए छे ने आ स्वरूपमां जोईए ए बी सी तो घटक थाय बराबर। खाली ए लखूं ए बिलोंग्स टू ए बी सी तो साची वात छे पण अहींया आपणे बिलोंग्स टू नी वात करवानी नथी। इन शॉर्ट ज्यारे तमे उपगण बतावो छो त्यारे सबसेट होवुं अनिवार्य छे बराबर। उपगण बतावो छो त्यारे गण होय तो ज ई वस्तु आगळ वधशे अने तो ज एने आपणे आयोजनबद्ध रीते लखी शकशुं ए सिवाय नहीं लखी शकीए। समझ पड़ी। अने हजी एकादा 2 उदाहरण लेवा होय कि मानी लो कि अहींया आपणे आ गण ए सत्य छे कि आपणे खबर पड़ी गई मानी लो कि ए बराबर 1 2 3 आवुं लखुं छगड़ीया कौंसमां 1 2 અને 3। हवे बहु ध्यानथी समजो एक्स्ट्रा उदाहरण छे। तो अहींया छे ने आ एकड़ो गणमां आपेलो छे ई घटक तरीके छे तो 1 बिलोंग्स टू ए थाशे बराबर छे। छगड़ी आ 1 नॉट सबसेट ए नहीं थाय अने जो सबसेट बनावो हशे तो हजी एक वखत गण लखूं तो आ निकળી जशे तो सबसेट थई जशे कारण के उपगण बताववा माटे गण जो उपगणो एना गण उपरथी निकळेला बीजा गणो एने उपगणो कहेवाय बराबर छे। हवे अहींया 2 माटे तो स्पष्ट है कि 2 बिलोंग्स टू ए अने खाली एक ज वार 2 सबसेट ए आम थशे। हवे तमने आइडिया आई गयो हशे बराबर है। पण अहींया सीधे सीधो छगड़ीया कौंसमां एक ज वार गणने आपणे कहेता नथी એટલે वस्तु खास मगजमां राखशो मित्रों કે જેથી કરીને તમને ક્યારેય કોઈ તકલીફનો સામનો કરવો પડે નહીં। નંબર 6 છઠ્ઠો પ્રશ્ન
एक्स ए युग्म प्राकृतिक संख्या परंतु 6 करता नानी। एक्स ज्यां एक्स ए 6 थी नानी युग्म प्राकृतिक संख्या है। खाली जग्या एक्स ए 36 नो अवयव होय तेवी संख्या है। विचारो जो मित्रों, तो 6 थी नानी युग्म प्राकृतिक संख्या एटले 2 અને 4 आवशे। 6 थी नानी 2 की संख्या अने 36 ना अवयव लखो तो 1 2 3 12 36 थाय ने खबर पड़े। 9 चौकू 36 अने 6 गुणिया 6 36 अने 36 पोते एक आवशे। 36 ना अवयव 12 ने बधा आवशे, पण आपणे तो 2 અને 4 ની ज रिक्वायरमेंट हती। जो आवशे ने 12 आवशे 9 आवशे, आ बधा ज आवशे। 36 ना अवयवो जेटला होय एटला आपणे लखवाना। पण ए तो स्पष्ट ज छे ने के 2 અને 4 आई जाय छे तो सबसेट એટલે सबसेट आपेલું જ છે આપણને રકમમાં। આપણે સત્ય છે કે અસત્ય એ વસ્તુ બતાવવાની, તો સત્ય વાત છે। પહેલા મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આગળ વાત કરું। તો મિત્રો આજે આટલું જ રાખીએ, આનાથી વધારે આગળ નથી વધારવું। नेक्स्ट लेक्चर में મળીએ ત્યારે આના વધારાના દાખલા કરશું। ખાસ આજે જે મેં આ બે વસ્તુ સમજાવી અને એક ઉદાહરણ લીધું એ વિડીયોને વારંવાર જોજો જેથી કરીને ખબર પડી જાય ને આ વસ્તુ પરફેક્ટલી પ્રિપેર કરજો। રાઈટ, સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ। હેવ અ નાઇસ ડે।